અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી, આનું નામ આત્યંતિક મુક્તિ કહેવાય. પણ મૂળ તો બ્રહ્મરૂપ થવું એ આપણા જીવનનો ધ્યેય છે. ગુરોર જ્ઞાનમ ઇવ જ્ઞાનમ વર્તનમ અપી તત્સમમ દેહાર્પણમ તથા ભક્તૌ બ્રહ્માત્મૈક્યમ તદુચ્યતે. મહારાજ બોલ્યા કે મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે. સત્પુરુષના ગુણો એ ખરેખર ધાર્યા બહારની અસર કરે છે. મહંત સ્વામી મહારાજના અમુક પ્રસંગો ઉપર આપણે વિચાર કરીએ કે એમનું જે દાસપણું છે ને એકદમ સાહજિક છે. અને શ્રીજી મહારાજે વચનામૃત માં કહ્યું છે કે આવા જે દાસપણે રહેનારા ભક્ત હોય એ મહાન છે, ખરેખર ભગવાનના ભક્ત છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ આ પૃથ્વી ઉપર પધાર્યા. મુખ્ય સંકલ્પ એમણે એમના પ્રાગટ્યનો કર્યો અને એમણે જૂના ખરડામાં કહ્યું કે મેરા જો યહ અવતાર હુઆ હૈ સો તો જીવો કે અનાદि અज्ञान के नाश के वास्ते अक्षरातीत जो पुरुषोत्तम वह हम मनुष्य जैसा बन्या हूँ. એટલે કે પરબ્રહ્મ પરમાત્મા આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કર્યો એનો એકમાત્ર હેતુ છે કે આપણા જીવનું આત્યંતિક કલ્યાણ થાય. મહારાજે આત્યંતિક કલ્યાણની વ્યાખ્યા આપી છે. વચનામૃતની અંદર પણ અશલાલીનું વચનામૃત અને એવા ઘણા બધા વચનામૃતોમાં વાત કરી. અને મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષાની અંદર કહે છે કે અક્ષર બ્રહ્મ સાધર્મ્યમ સંપ્રાપ્ય દાસ ભાવતઃ પુરુષોત્તમ ભક્તિર્હિ મુક્તિરાત્યંતિકી મતા. એટલે કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી, આનું નામ આત્યંતિક મુક્તિ કહેવાય. એટલે કે આત્યંતિક મુક્તિની વ્યાખ્યામાં આપણે અક્ષર રૂપ બ્રહ્મરૂપ થવાનું છે. મહારાજે લોયાનું 7મું વચનામૃત, લોયાનું 12મું વચનામૃત, ઘણા બધા વચનામૃતોની અંદર બ્રહ્મરૂપ થવાની વાત આપણને સમજાવી. એટલે કે આપણે જે જન્મ લીધો છે એનું મુખ્ય પ્રયોજન જ એ છે કે આપણે બ્રહ્મરૂપ થઈએ. આપણે દેહ મૂકતા પહેલાં આપણો શ્વાસ, છેલ્લો શ્વાસ જ્યારે ચાલતો હોય એના પૂર્વે બ્રહ્મરૂપ થઈએ ને, એ બહુ અગત્યનું છે. સારંગપુરના 11મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે એક દેહે કરીને કે અનંત દેહે કરીને, આ વાત કરીએ જ છૂટકો છે. મધ્યના 62મા વચનામૃતમાં મહારાજ તો ત્યાં સુધી બોલ્યા કે 3 પ્રકારના અંગની વાત કરી અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક અંગ સિદ્ધ કરીને પછી મરવું, નહીંતર તો મરવું નહીં. કદાચ જો 5 દિવસ વધુ જીવાય ને તો વધારે જીવીને પણ આ અંગ સિદ્ધ કરીને, એટલે કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને આપણે આ દેહમાંથી વિદાય લઈએ. મહારાજ વચનામૃતમાં ક્યાંક એકાંતિક ધર્મ કહે છે, ક્યાંક વળી પરમ ભાગવત એવી આ સ્થિતિ એની વાત કરે છે. પણ મૂળ તો બ્રહ્મરૂપ થવું એ આપણા જીવનનો ધ્યેય છે. હવે બ્રહ્મરૂપ થવા માટે શું કરવાનું? તો આપણા શાસ્ત્રો પણ કહે છે અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે બ્રહ્મના ગુણોને કેળવવાના. જેમ કે મુંડક ઉપનિષદ, એમાં આપણે શીખીએ છીએ કે બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ. એટલે કે જે બ્રહ્મને જાણે, અક્ષર બ્રહ્મને ઓળખે અને એના રૂપ થાય, ત્યારે એમના ગુણો આપણામાં આવે. મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં કહ્યું કે બ્રહ્મનો મનન દ્વારા સંગ કરે તો બ્રહ્મનો ગુણ જીવને વિશે આવે છે.
અને એ બ્રહ્મરૂપ થાય છે. એટલે અક્ષર બ્રહ્મના ગુણો કેળવવા એનું નામ બ્રહ્મરૂપ છે. અક્ષર બ્રહ્મ જેવી રીતે વર્તે છે, જેવી રીતે સમજે છે, એવી રીતે આપણે પણ વર્તવું, સમજવું, એને બ્રહ્મની સ્થિતિ કહે છે. પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલમાં વાત કરેલી ને કે એક જણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, બ્રહ્મરૂપ થવું એટલે શું? શું કરવાનું એની અંદર? તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સત્પુરુષ જેવી રીતે વર્તે છે એવી રીતે વર્તવું, જેવી રીતે સમજે છે એવી રીતે સમજવું, અને જેમ એમણે ભક્તિ માર્ગમાં દેહ વાળ્યો છે એવી રીતે આપણે પણ ભક્તિ માર્ગમાં દેહ વાળવો. ગુરોર જ્ઞાનમ ઇવ જ્ઞાનમ વર્તનમ અપી તત્સમમ દેહાર્પણમ તથા ભક્તૌ બ્રહ્માત્મૈક્યમ તદુચ્યતે. એટલે કે સત્પુરુષના ગુણોને આપણે જોઈને, એનું મનન કરીને, એવા ગુણો પોતામાં કેળવવા માટે પ્રયત્ન કરવો, આના માટે મહારાજ અને ગુણાતીત પરંપરાએ આગ્રહ રાખ્યો છે. તો સત્પુરુષમાં કેવા ગુણો છે? અનંત ગુણો છે. અને એ બધા કલ્યાણકારી ગુણો એ પણ અનંત અનંત એની સીમાઓ વટાવીને એની ઊંચાઈ ઉપર છે. પણ આપણે સમજીએ કે એ બધા ગુણો એક એક કરીને કેવી રીતે એમના સ્વરૂપમાં રહેલા છે, કેવી રીતે એમના વર્તનમાં આપણને દેખાય છે, અને એ બધા ગુણો આપણામાં આવે એવી એમની શું ઈચ્છા છે. એવું જ્યારે આપણે એક એક ગુણોમાં જો વિચારવા જઈએ, સમજવા પ્રયત્ન કરીએ, તો આપણને એમનો લાભ થાય. જેમ જુઓ ને, આપણી પરંપરામાં પણ આપણને દેખાય છે કે ગુણાતીતાનંદ સ્વામી એમના સમયમાં જે એક જૂનાગઢના જ વ્યક્તિ, અને એમને સ્વાદ ઘણો બધો હતો. એમના ઘરમાં એ જમવા માટે આવે એમાં જ બધા ફફડી ઉઠે, કારણ કે સ્વાદ અને પાછો ક્રોધી સ્વભાવ. એટલે બે ભેગું થયું, અને આ લોકો સારી જ રસોઈ બનાવતા હોય ઘરમાં, પણ હવે કંઈક પેલાના સ્વાદને થોડુંક એનું લેવલ આઘું પાછું થાય, અને એમાં ક્રોધ ભભૂકી ઉઠે અને ઘરમાં જે ધમાલ મચાવે. પછી તો ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરવામાં આવી કે સ્વામી, આ આવી રીતે વર્તે છે. બિન સત્સંગી હતા, સત્સંગના યોગમાં નહોતા. પણ સ્વામીએ કહ્યું કે વાંધો નહીં, આપણે કંઈક કરીશું. ને યોગાનું યોગ એ વખતે એમને ત્યાં મંદિરે ગુણાતીતાનંદ સ્વામીના દર્શને એ અરસામાં આવ્યા હશે, અને સ્વામી જમવા માટે ભંડારમાં ગયા. અને સ્વામીએ તો ત્યાં આગળ રોજની રીત પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી એક સૂકો રોટલો હોય અને એમાં છાશ અને મીઠું નાખીને જમતા હતા. અને એ વખતે પણ જે સેવક હતા એમણે આવો રોટલાનો ભૂક્કો એમના પત્તરમાં પીરસ્યો અને સાથે છાશ અંદર આપી. દૂરથી આજે નાગર બ્રાહ્મણ એ જોતા હતા, અને સ્વામીની આ બધી ક્રિયા પણ દૂરથી એવું લાગે કે આ રોટલાનો ભૂક્કો અંદર પીરસ્યો ને એટલે હા, આ ચૂરમું હોવું જોઈએ. અને આટલા મોટા મંદિરના મહંત, અને બરાબર છે, ચૂરમું જ ખાય ને. એ વખતે ચૂરમું એક ફિસ્ટ ગણાતી હતી, એક સારી વાનગી ગણાતી હતી. છાશ અંદર ઉમેરી તો લાગ્યું કે બરાબર છે, આ ચૂરમું ને દૂધપાક, આ કંઈક નવીન આઈટમ સ્વામી જમતા લાગે છે. જે નહીં, આમ નવી નવી વાનગીઓ બધી મિક્સ કરીને બધી બનતી જતી હોય છે દુનિયામાં, અને એને જ પછી એક આમ વિશિષ્ટ વાનગીનું નવું સ્વરૂપ દુનિયામાં આપવામાં આવે છે. એટલે એવું કંઈક આ હોવું જોઈએ. પણ જ્યારે સ્વામીએ મીઠું માગ્યું ત્યારે એમના બધા મનસૂબા ખોટા પડી ગયા, અને લાગ્યું કે આ કંઈક જુદું હશે. અને પછી સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે આ તો સૂકો રોટલો અને છાશ છે, એમાં મીઠું નાખીને અમે જમીએ છીએ. એ જે નાગર બ્રાહ્મણ, એમને એટલું બધું અંતરમાં થઈ ગયું કે સ્વામી, ખરેખર તમે આ જમો છો? ગુણાતીતાનંદ સ્વામી સાહજિક બોલ્યા કે બસ આવો રોજનો અમારો આહાર છે. અને જે એમનું હૃદય જાણે ધબકાર ચૂકી ગયું, એકદમ અવાક બની ગયા. જો સત્પુરુષના ગુણો
કોઈ મુમુક્ષુમાં કેવી રીતે આવે છે, સત્પુરુષના વર્તનથી ખરેખર અતિ આશ્ચર્યનો અનુભવ થાય અને જ્યારે લાગે કે આ ખરેખર મહાન સંતને હું જોઈ રહ્યો છું, એમના મહાન ગુણોના દર્શન કરી રહ્યો છું, એવો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખરેખર એ ગુણ પોતાની અંદર આવે છે. આ નાગર બ્રાહ્મણને એવો જ અંતરમાં તીવ્ર ભાવ થયો અને એ ભાવથી એવી એક જાદુઈ અસર અંતરમાં થઈ કે જે સ્વાદ એને વર્ષોથી કદાચ જન્મોથી પીડતો હશે, પણ એ કારણ શરીરનો ભાવ મૂળમાંથી ઉખડી ગયો અને ત્યારથી માંડીને એના ઘરમાં નિરાંત થઈ ગઈ. સત્પુરુષના ગુણો એ ખરેખર ધાર્યા બહારની અસર કરે છે. ભલે બહારની કોઈ પણ વસ્તુ આપણને આ બધા ગુણો કેળવી ના શકે, પણ જે એમના વર્તનથી આપણને જે અંતરમાં ગુણ આવે, આપણે એ રીતે જ્યારે એમના ગુણોનું ગ્રહણ કરીએ ત્યારે આપણને લાભ થાય. આજે આપણે એવા જ સત્પુરુષના એક ગુણ ઉપર વિચાર કરીએ કે એમના જીવનમાં એ ગુણ કેવા પ્રકારે આપણને દેખાય છે અને સાથે સાથે એમનો કેવો અભિપ્રાય છે કે આપણે કેવી રીતે વર્તીએ. તો મહંત સ્વામી મહારાજના એક સદ્ગુણનો વિચાર, આમ તો એમનામાં અનંત સદ્ગુણો છે, પણ એક સદ્ગુણ એમનો દાસભાવ. એ દાસભાવ મહંત સ્વામી મહારાજને કેવી રીતે ગમે છે, કેવી રીતે એમની ક્રિયાઓમાં, એમના વચનોમાં, એમની ભાવનાઓમાં, એમના વિચારોમાં આપણને દેખાય છે, આપણને અનુભવાય છે. એના પ્રસંગો અત્યારે આપણે વિચારીએ. જો સત્પુરુષના પ્રસંગો આમ આપણને દૈનિક ક્રિયાઓ જેવું લાગે છે, નોર્મલ, સિમ્પલ લાગે છે, પણ એ સીધા સાદા સરળ લાગતા પ્રસંગો ખરેખર એકદમ ઊંડાણવાળા હોય છે. એ આપણને જ્યારે એક એક પ્રસંગ જોઈએ અને એમના સદ્ગુણોની અંદર સચ્ચાઈ છે, એ એમના પ્રસંગોથી જ આપણને ખ્યાલ આવે. કેવી રીતે સચ્ચાઈ ખબર પડે? તો જ્યારે અમુક પરિસ્થિતિ આવે, અચાનક પરિસ્થિતિ, જેમ કે તમે બધા ભણો છો અને એ અભ્યાસની અંદર આપણને એક અમુક સમયે આમ એક્ઝામની ડેટ ડિક્લેર થાય કે ચાલો ભાઈ આ ટાઈમે તમારી એક્ઝામ છે અને ત્યાં સુધી તમારે પ્રિપરેશન કરવાની છે. તો એક ફિક્સ એક્ઝામ છે, પણ અચાનક એક્ઝામ લેતો કે ક્લાસમાં જાય અને સરપ્રાઇઝ એક્ઝામ. તો એ વખતે વિદ્યાર્થીની કેવી તૈયારી પરમેનન્ટ હોય છે ને એ ખબર પડે. એમના અંતરનો ભાવ, એને જ્ઞાન કેટલું પચ્યું છે ને એ ખબર પડે. ચાલો અત્યારે એક એક્ઝામ આપણે એવી લઈએ કે એવું કહીએ કે 2 + 2 = કેટલા થાય? 4 થાય. આ એક એક્ઝામ છે અને એ એક્ઝામની અંદર બધા પાસ થઈ ગયા, કારણ કે બધાને આ જ્ઞાન પચેલું છે. પણ જો એવું કહેવામાં આવે કે તમે E = mc² એને ડિરાઈવ કરીને બતાવો, તો કે એ તો ખબર જ નથી, કારણ કે એ અઘરું પડે. અથવા તો કંઈક જે ભણતા હોઈએ અને હજુ પચ્યું ના હોય ને તાત્કાલિક એને પૂછવામાં આવે તો એ અઘરું પડે. એવી રીતે જ્યારે રેગ્યુલર બેઝમાં આપણને આપણું વર્તન કેવું છે એ જે પચ્યું હોય ને ત્યારે સાહજિક રીતે એમાંથી બહાર આવે. મહંત સ્વામી મહારાજના અમુક પ્રસંગો ઉપર આપણે વિચાર કરીએ કે એમનું જે દાસપણું છે ને એકદમ સાહજિક છે. આમ તો દુનિયાની અંદર દાસપણું અને એનાથી આનંદ માણવો ને એવો કોન્સેપ્ટ જ નથી. શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર વાત કરેલી છે. મહારાજ બોલ્યા કે મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે. હોશ એટલે કે ધાંખના છે, એવા વિચારો કન્ટિન્યુઅસ દુનિયામાં આવ્યા કરે છે. કેમ કરીને મારા વખાણ થાય, કેમ કરીને બધા
બે મોઢે પ્રશંસાના શબ્દો મને કયા કરે, કેમ કરી અને પોતાની વ્યવસ્થા જળવાયા કરે, આવા જ સતત વિચારો વ્યક્તિને આવ્યા કરે છે. પણ એવા વિચારો આવે કે કેમ કરીને મને બીજાનો મહિમા સમજાય અને હું બધાનો દાસ થઈને રહું. અતિ દુર્લભ આ વિચાર છે. મહારાજે કહ્યું કે મોટા મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. આપણે જેને મોટાઈ માનીએ છીએ, શ્રીજી મહારાજ એને મોટાઈ ગણતા જ નથી. અને એમની વ્યાખ્યા, આધ્યાત્મિક મોટાઈની આખી વ્યાખ્યા જ જુદી છે. એ મોટાઈ શેમાં સમાયેલી છે એ આપણને એમના વર્તનમાંથી આપણને ખ્યાલ આવે છે. તો એમના એક આ દાસપણાની જે મહાનતા સત્પુરુષની, એના ઉપર વિચાર કરીએ તો કેવી રીતે આપણને ખબર પડે. ચાલો, મહંત સ્વામી મહારાજ એ એમના હૃદયની અંદર દાસ ભાવ સતત વહ્યા કરે છે. કેવી રીતે ખ્યાલ આવે? તો એમની ક્રિયાઓ દ્વારા ખ્યાલ આવે, એમના વચનો દ્વારા ખ્યાલ આવે, એમના અમુક પ્રકારના વિચારો જ્યારે રજૂ કરે. વિચારો સીધા તો આપણને દેખાતા નથી, પણ એ જ્યારે રજૂ કરે, એમના સ્વપ્નની વાત કરે, આવી બધી વાત જ્યારે આપણે જાણીએ ને ત્યારે ખ્યાલ આવે કે ખરેખર એ આવી રીતે જ અખંડ વર્તે છે અને અનુભવે છે. તો મહંત સ્વામી મહારાજ એમના આવા જે દાસપણાના અમુક પ્રસંગો, એનો ખાલી આપણે વિચાર કરીએ. ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ, પણ એ કેટલા વિશિષ્ટ છે. જેમ કે 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ જ્યારે ઓસ્ટ્રેલિયાના વિચરણમાં ગયા, એ વખતે 23મી માર્ચના દિવસે સ્વામી સિડની ખાતે ગોલ્ડ કોસ્ટમાં વિરાજમાન હતા. આજે 23મી માર્ચનો દિવસ એ ગોલ્ડ કોસ્ટમાંથી સ્વામીનો વિદાયનો દિવસ હતો. સવારે સ્વામીએ ત્યાં આગળ પૂજા કરી અને એ વખતે સ્વામી પૂજા પછી અલ્પાહાર કરી અને સૂવા માટે જવાનું હતું. આપણને ખબર છે કે સ્વામીનો જે સવારનો સૂવાનો સમય છે ને, એકદમ ગોલ્ડન સ્લીપ જેવો હોય છે. કારણ કે રાત્રે તો બાપાને 2-3 વાર ઊભા થવાનું થાય અને પછી ઊંઘ વારે વારે ડિસ્ટર્બ થાય, એટલે રાતની ઊંઘ સ્વામીને બહુ આવતી નથી. એટલે સવારની જે કંઈ અમુક 1.5 કલાકની ઊંઘ હશે તો એ સ્વામી માટે બહુ જ અગત્યની છે. અને એ જો ઊંઘ ખોરવાય ને તો સ્વામીના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય. એટલે આ દિવસે જે વિદાય લેવાની હતી, એટલે સ્વામી બાપાને બધી ક્રિયાઓ સેવકો ઉતાવળથી કરાવતા હતા. અને એમાં બાપા આમ પૂજા પૂરી થઈ એટલે તરત જ ફટાફટ નાસ્તો કરવા માટે જ્યારે લઈ જતા હતા, સ્વામી કે ના, પેલા મારે કુશલને મળવું છે. આપણને ખ્યાલ છે કે જે પ્રજ્ઞાચક્ષુ યુવાન કુશલ સ્વામી બાપા સાથે એકદમ પ્રેમથી જોડાયેલો છે અને આમ સ્વામીને પણ બહુ જ એના વિશે ભાવ છે. એને એના ઉપર કૃપા વર્ષા કરતા રહે છે. સ્વામી એને સામેથી યાદ કર્યો કે કુશલને મળવું છે. હવે તપાસ કરતાં ખબર પડી કે સ્વામી એ તો બાથરૂમ ગયો છે. સ્વામી કે વાંધો નહીં, આપણે અહીંયા આગળ ઊભા રહીએ. તો સ્વામી ત્યાં આગળ ઊભા ને પછી તો ત્યાં બેઠા અને કુશલને મેસેજ આપવામાં આવ્યો કે તું સ્વામી તારી રાહ જુએ છે. તો ફટાફટ પછી એ યુવાન આવ્યો અને એકદમ ગળગળો થઈ ગયો. સ્વામી બાપાએ ત્યાં આગળ એને ચરણ સ્પર્શ કરી અને પ્રણામ કર્યા. 2017ની સાલમાં બાપા રોબિન્સવિલમાં હતા. એ વખતે આપણને ખ્યાલ છે કે 3 સપ્ટેમ્બરનો એ દિવસ, અને ત્યારે તો અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું અને ત્યાં બધા સ્તંભ જે એનું સ્થાપન થવાનું હતું, અને સ્તંભ સ્થાપન વિધિમાં એક સ્ટેજ ઉપર સ્વામી બાપા પધાર્યા અને એમાં સભાની અંદર જ આ પ્રકારની વિધિ ત્યાં આગળ ગોઠવેલી. અને એમાં 4 સ્તંભો મૂક્યા હતા અને સ્તંભોમાં એવું આખું ગોઠવ્યું હતું કે ત્યાં રિયલ, આમ અત્યારે આપણને એના ફોટા જોઈએ છે અક્ષરધામમાં, તો એ જે થાંભલા
એમાં ફૂલ સાઇઝના પરમહંસોની મૂર્તિઓ ગોઠવેલી છે. તો હવે પરમહંસની મૂર્તિની જગ્યાએ ત્યાં આગળ બાળકો ને ઊભા રાખેલા, અને એવી જ રીતે આખો રંગ રોગાન કરી અને ત્યાં ઊભા રહ્યા હોય એવું આખું બધું આયોજન હતું. તો સ્વામી બાપાએ ત્યાં આગળ જઈ અને સ્તંભનું પૂજન કરવાનું, અને ત્યાં જે બાળક ઊભો હોય, એક બાળક નિષ્કુળાનંદ સ્વામી તરીકે હતો, બીજો એક બાળક હતો એ મુક્તાનંદ સ્વામી રૂપે હતો. અને સ્વામીએ ત્યાં આગળ જઈ અને પૂજન સ્તંભનું કરવાનું, પણ જ્યારે બાળકની નજીક આવે એટલે નિષ્કુળાનંદ સ્વામી બનેલા બાળક એ બાપાને હાર પહેરાવે. હવે સ્વામીને આ વાતનો ખ્યાલ નહીં, એટલે એ તો એકદમ નજીક ગયા, અને જતાં જતાં પછી આમ જ્યારે આ પરમહંસ સામું જોયું તો એ બાળક થોડા હસ્યા, અને સ્વામીને આશ્ચર્ય થયું, ને પછી તો એણે બાપાને હાર પહેરાવ્યો તો સ્વામી એકદમ રાજી થઈ ગયા, અને એટલો બધો આમ ભાવથી સ્વામીએ એના ચરણ સ્પર્શ કર્યા. આપણે વિડીયોમાં દર્શન કરીએ છીએ, અને એ જે ચરણ સ્પર્શ કર્યા ને, પેલો બાળક એકદમ આમ થીજી ગયો, અને એ ના પાડતો રહ્યો કે સ્વામી આ શું કરો છો, કારણ કે એનાથી કંઈ હલાય એવું હતું જ નહીં. અને સ્વામી તો એકદમ આમ પ્રેમથી ને એમને ખરેખર આનંદ હતો. હા, સ્વામી બાપાને આ કર્યાથી કંઈ એવું નહોતું કે તું મને ના તો પાડ, એવું નહીં, પણ ખરેખર એને બાપાને આનંદ હતો. અને સ્વામીએ પછી તો આમ જોયું કે આ બધા બાળકો, એટલે બધા પરમહંસો બાળકો છે, અને પછી તો ત્યાં આગળ જઈ અને મુક્તાનંદ સ્વામી બનેલા જે બાળક એમને પણ ચરણ સ્પર્શ કરીને આવ્યા. પછી તો સભાના કાર્યક્રમમાં છેલ્લે આ બધા પરમહંસો એ સ્વામીને પગે લાગે ને એવું બધું જે હતું, સ્વામી કે ના ના, તમે તો પરમહંસો કહેવાઓ અને તમારે પગે નહીં લાગવાનું. સ્વામી આટલા નિર્માની, એમના શિષ્ય બાળક એને પણ આ દ્રશ્ય જોઈને એ કોઈને કંઈ આમ સમજાય નહીં કે આ કેવી રીતે બની ગયું. પણ આશ્ચર્ય એ થયું કે એટલું સાહજિક રીતે આ બન્યું ને, કે બાળકને પણ એવું ના લાગ્યું કે મેં કંઈ ખોટું કામ કર્યું છે. 1987ની સાલમાં જ્યારે મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે હતા, અને એ વખતે મે મહિનામાં વિચરણ તો બહુ જ પૂરજોશમાં ચાલતું હતું. વિચરણ કરતાં કરતાં સ્વામી બાપા રાત્રે 11 વાગે બોચાસણ પધાર્યા. હવે આ સ્વામી આવ્યા તો એના પહેલાં એમની સાથે જે યુવકો સેવામાં જોડાયેલા હોય, એ યુવકો પણ ત્યાં આગળ આવીને બધી સ્વામીની વ્યવસ્થા કરતા હોય. એટલે સ્વામીને 11 વાગે રાત્રે આવ્યા અને તરત જ નાહવા જવાનું થયું. તો સ્નાન કરી અને મહંત સ્વામી મહારાજ બાથરૂમની બહાર નીકળ્યા, એટલે એક યુવક કે જે પછીથી સાધુ બન્યા અને આનંદ વિહારી સ્વામી અત્યારે જે નાસિક મંદિરની અંદર છે ને, તો એ આનંદ વિહારી સ્વામી એમને આ પ્રસંગ કહ્યો હતો કે એ જ્યારે યુવકમાં હતા ત્યારે એ પછી મહંત સ્વામી મહારાજ એ બાથરૂમમાંથી બહાર નીકળ્યા, ધોતિયું ધોઈ સ્નાન કરીને, અને આ યુવક ધોતિયું ધોવા માટે અંદર ગયો, અને પછી બહાર નીકળીને જ્યારે એમણે જોયું તો આનંદ વિહારી સ્વામી કહે કે મહંત સ્વામી મહારાજ દંડવત કરતા હતા. એટલે એમણે પૂછ્યું કે આ કોને દંડવત કરો છો, બાથરૂમ બાજુ? ત્યારે સ્વામી બોલ્યા કે તમે બધા યુવકો આવું બધું ઘર છોડીને આવો છો અને સેવા કરો છો, અને આ નિર્જળા ઉપવાસ કરીને આવી રીતે સાથે ફરો છો, એટલે તમારો મહિમા સમજવો જોઈએ ને. સ્વામી એકદમ અંતરથી મહિમા સમજી અને દાસ ભાવ રાખે છે. જ્યારે મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે હતા અને વર્ષો પહેલાં વિદ્યાનગર ગયેલા, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી આ પ્રસંગ ઘણીવાર કહે છે કે એ વખતે સાધુ થવામાં કેટલાક યુવકોનો જે વિચાર હોય, એ બધા રુચિવાળા યુવકો એ મહંત સ્વામી મહારાજની સાથે ગોષ્ઠી માટે એમની પ્રેરણા લેવા માટે ત્યાં આગળ ભેગા થયા. તો સ્વામીએ તો એમને સાધુ થવાની પ્રેરણા આપવાની હતી, પોતે ઉપદેશ આપવાનો હતો, બળ આપવાનું હતું. પણ સ્વામી એક આપતા પહેલાં અચાનક ઊભા થયા અને આમ દૂર જઈ અને યુવકોને દંડવત કરવા માંડ્યા. એટલે એમના અંતરમાં કેટલો એવો વિચાર કે આ બધા જે અક્ષર પુરુષોત્તમ માટે, પ્રમુખ સ્વામી મહારાજ માટે જે સાધુ થાય છે, તો એ તો માથાના મુકટ ગણાય. ભલે એમને બળની વાતો એ તો સ્વામીએ પછી કરી જ, પણ અંતરની અંદર કેવા ભાવથી વાત કરી કે આ મારા કરતાં અતિશય મહાન છે,
અને પોતે ન્યૂન છે ત્યારે સ્વામીની ક્રિયામાં આ પ્રકારના દાસ ભાવના દર્શન થયા. સ્વામીએ જ્યારે 2019ની સાલમાં અટલાદરામાં હતા એ વખતે 30મી જુલાઈનો આ દિવસ, આપણે એ વિડીયોના દર્શન પણ ઘણીવાર કરેલા છે કે બાપા જ્યારે આમ છેલ્લે સત્સંગ દીક્ષા શિક્ષાપત્રીને એ બધા ગ્રંથનું વાંચન કરે છે એ વખતે શિક્ષાપત્રીનું વાંચન કરતા હતા અને સમૂહની અંદર મહંત સ્વામી મહારાજની આગળ બધા બાળકોએ જે સહજાનંદ નામાવલીનો મુખપાઠ રજૂ કર્યો. એમાંથી એક એકદમ નાનો શિશુ હતો. સ્વામીએ એને નજીક બોલાવ્યો. પેલાને તો ખ્યાલ નહીં, એ તો નજીક આવીને બાપાના આશીર્વાદ લેવા આમ એકદમ આવી ગયો. તો સ્વામીએ આશીર્વાદ આપવાની જગ્યાએ એના ચરણ સ્પર્શ કર્યા અને એકદમ આમ નીચે નમતા હતા. પેલો બાળક એકદમ નાની ઉંમર હતી પણ સમજી ગયો, એણે પંચાંગ પ્રણામ કર્યા. પણ સ્વામી આટલા નાના શિશુ એને પણ નમવામાં એમને ક્યારેય થડકાટ ના થાય. અહીં આગળ મને પ્રસંગ એક યાદ આવે છે કે જ્યારે 2007ની સાલમાં જાન્યુઆરી મહિનામાં શાસ્ત્રીજી મહારાજના એક નિષ્ઠાવાન હરિભક્ત હકા બાપુ અહીં રહેતા હતા અને એ વખતે એ ધામમાં ગયેલા. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ અહીં આવ્યા હતા એમની અંતિમ વિધિ માટે. તો એ વખતે મંદિરના પાછળના ભાગમાં, મંદિર અને સંત આશ્રમની વચ્ચે ત્યાં આગળ યજ્ઞ પુરુષ સભા મંડપ હતો અને ત્યાં એમની એક વિશિષ્ટ સભા, સ્ટેજ ઉપર હકા બાપુના પાર્થિવ શરીરને પણ મૂકેલું હતું અને આવા સદગુરુ સંતો અને બધા સ્ટેજ ઉપર બેઠા હતા અને એમના ગુણોની વાતો થતી હતી. પછી જ્યારે છેલ્લે મહંત સ્વામી મહારાજને આ શ્રદ્ધાંજલિની વાત કરવાનો વારો આવ્યો, એ વખતે એમણે વાત કરતાં પહેલાં અચાનક ઊભા થયા અને હકા બાપુના એ પાર્થિવ દેહને દંડવત કર્યો અને પછી પાછા બેસી ગયા અને કહ્યું કે ખરેખર આપણે ઓળખવાના રહી ગયા. આટલા મોટા ભક્ત અને આમ અહીંથી આપણી વચ્ચેથી વિદાય લીધી, આપણે ખરેખર ઓળખવાના બાકી રહી ગયા. એટલે એમના અંતરની અંદર કેટલો દાસભાવ છે. એ બાળકને પણ પગે લાગી શકે, એમના આશીર્વાદ લઈ શકે, યુવાનોને પણ દંડવત કરી શકે અને ચૈતન્ય શરીરમાંથી નીકળી ગયા પછી જે પાર્થિવ શરીર એને પણ દંડવત કરવા સુધીની એમની દાસ ભાવની ભાવના છે. એટલે સ્વામી બાપાનું આ આપણને દાસપણું એમના કર્મમાં, એમની ક્રિયાઓમાં આપણને દેખાય છે. એમના વચનોની અંદર પણ આપણને દેખાય. સ્વામી બાપાએ ઘણા બધા એવા પ્રસંગો છે કે આમ મુખથી બોલ્યા હોય. સ્વામી જ્યારે 2019ની સાલમાં સારંગપુરમાં જ હતા અને સ્વામીએ ત્યાં આગળ મંદિરે પધારી અને આરતી કરી અને જ્યારે આરતી કરીને સ્વામી પ્રદક્ષિણા ફરે અને પ્રદક્ષિણામાં જ્યારે આમ આગળના ભાગમાં, એટલે કે મંદિરની બરાબર સામે જે ઘુમ્મટ પછીનો જે ભાગ છે ત્યાંથી પસાર થાય તો બધા સંતો ત્યાં આગળ ઊભા રહે અને સંતો જુદી જુદી રજૂઆતો કરે અને એમાં યોગી ચિંતન સ્વામી એમણે અમુક રજૂઆત કરી, રોજની જેમ અમુક મુખપાઠ બોલ્યા. તો એ વખતે મહંત સ્વામી મહારાજ એકદમ હાથ જોડી અને નમ્રતાથી બધા સંતોને બોલ્યા કે હું તો તમારા દાસનો દાસ છું, હું તો તમારા બધાનો દાસ છું. એમ કરી અને સ્વામી બોલ્યા અને આગળ વધ્યા અને પછી બધા કહે કે સ્વામી અમે આપના દાસ છીએ. તો સ્વામી કહે કે દાસ થવામાં જ મજા છે. એ વખતે એવું બનતું હતું કે સ્વામી બાપા ત્યાંથી નીચે જ્યારે ઉતરે, એટલે કે હનુમાનજી ગણપતિજીનો જે દાદરો છે ને ત્યાંથી સ્વામી ઉતરે અને બંને હનુમાનજી અને ગણપતિજીના દર્શન કરે ને તો સંતો આ બાજુ જે ઉપર પગથિયા, બંને પગથિયા અને ઉપર આખું દર્શન કરવા માટે ત્યાં આગળ ભેગા થયા હોય સ્વામી બાપાના. અને સ્વામી આમ પાછા વળી અને રોજનો આ ક્રમ હતો કે સ્વામી બધાને પગે લાગે અને પછી આરતી કરતા હોય ને એવી રીતે સ્વામી બધા આગળ દાસપણે વર્તે. એટલે એમની ક્રિયા ગણીએ અથવા તો એમના વચનો ગણીએ, સ્વામી બાપાને અખંડ એ દાસભાવનું જ રટણ રહ્યા કરતું હોય એવો આપણને અનુભવ થાય. સ્વામીએ
2020ની સાલમાં જ્યારે નૈનપુરમાં હતા એ વખતે 24મી માર્ચના દિવસે સ્વામી અલ્પાહાર પછી એકદમ સાહજિક ગોષ્ઠીમાં બોલી ગયા. સ્વામી કહે કે હું બધાને પગે લાગુ છું. એ કેવી રીતે પગે લાગુ છું? એટલે કે જે પૂજા પછી બાપા હાથ જોડી અને બધાને દર્શન કરે છે તો કેવી રીતે અંતરમાં વિચાર શું હોય છે? સ્વામી કહે કે હું તમારો દાસ છું, હું તમારો દાસ છું, હું તમારો દાસ છું. એકે એકને જોતા આવું વિચારું. એટલે આ કેવળ સ્થૂળ ક્રિયા નથી, પણ અંતરની અંદર આવો વિચાર અને આવો ભાવ એ પણ સ્વામીને એમના જીવનમાં આપણને દેખાય. સાથે સાથે સ્વામીએ એકવાર જે સાહજિક વાત કરી હતી પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ 2019ની સાલમાં જ્યારે મહંત સ્વામી મહારાજ એ ત્યાં આગળ આફ્રિકા લીમુરુમાં હતા અને 2 ઓક્ટોબરના દિવસે સ્વામી આગળ એકદમ ગોષ્ઠી થઈ. એ વખતે જ્ઞાનપ્રિય સ્વામી એક પ્રસંગ કહ્યો કે 2017ના વર્ષમાં સ્વામી બાપા શિકાગોમાં હતા અને શિકાગોમાં વાતચીતની અંદર સ્વામી બાપા બોલ્યા કે હું દરરોજ મનોમન સેવકોને દંડવત કરું છું. તે બધા સેવા કરે છે એટલે મહિમા સમજીને દંડવત કરું છું. એટલે પછી બધાએ પૂછ્યું કે સ્વામી અત્યારે પણ? તો સ્વામી કહે કે હા અત્યારે પણ. પછી બાપા કહે કે મનમાં. બધા કહે કે કેમ તમે અત્યારે આવા દંડવત? આપ તો ગુરુ છો અને આપે તો બધાને આશીર્વાદ આપવાના હોય. સ્વામી કહે કે સેવકના પણ સેવક થવાનું છે ને. એટલે એમના અંતરની અંદર જો બહાર સ્થૂળ રીતે અત્યારે તો એમની મોટી ઉંમર છે અને ફિઝિકલી એ દંડવત કરી શકે એવું તો શક્ય બને નહીં, પણ મનમાં એ દંડવત કરે છે અને એવી રીતે અંતરની અંદર એમનો અખંડ ભાવ. પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી ઘણીવાર મહંત સ્વામી મહારાજના સ્વપ્નાનો પ્રસંગ કહેતા હોય છે. સ્વામી 2018ની સાલમાં 16મી જુલાઈના દિવસે જ્યારે એમણે સાહજિક આમ વાત કરી, આણંદમાં બાપા હતા અને સ્વામી કહે કે આજે તો મને સ્વપ્નું આવ્યું. તો સ્વપ્નમાં શું આવ્યું? સામાન્ય રીતે આપણને સ્વપ્નું, સારું સ્વપ્નું કયું લાગે અથવા તો ઉત્સાહમાં લાવી દે, આનંદમાં લાવી દે એવું સ્વપ્નું કયું લાગે? તો એકદમ આમ જાણે રાજા બની ગયા હોઈએ અને બીજા ઉપર પ્રશાસન કરતા હોઈએ, આવા બધા સ્વપ્ન આપણને વધારે સારા લાગે. સ્વામીએ એ વખતે કેવું કહ્યું? સ્વામી કહે કે મેં બધા સેવકોને આમ લાઈનમાં ઊભા રાખ્યા. તો લાઈનમાં ઊભા રાખીને શું કરવાનું? તો સ્વામી કહે કે મારે બધાને ખખડાવવા છે, એટલે તમે ત્યાં જ ઊભા રહેજો, એટેન્શન, એટલે સાવધાન ત્યાં રહેજો. એટલે હવે શું ખખડાવવાના? એટલે લાઈનમાં ઊભા રાખી અને સ્વામી ત્યાં દંડવત કરવા માંડ્યા સ્વપ્નમાં. હવે જો જે વિચારકો છે ને એ એવી વાત કહેતા હોય છે કે સ્વપ્નની અંદર આપણે જે પોતે કરીએ છીએ ને, સ્વપ્નની સૃષ્ટિ કેવી બને છે એ તો જેવી બને એવી, પણ સ્વપ્નમાં આપણે જેવો રિસ્પોન્સ આપીએ છીએ ને, જેવી પ્રતિક્રિયા આપણી હોય છે, એ આપણી એકદમ આંતરિક ભાવના એને બતાવે છે. તો સ્વપ્નની અંદર સ્વામીએ બધાને ઊભા રાખી અને પછી દંડવત કરવા માંડ્યા. એટલે સ્વપ્નમાં પણ દાસ ભાવ સ્વામીને અખંડ છલકાયા કરે છે અને બધું જ એમની દ્રષ્ટિ જ અખંડ, જ્યાં જ્યાં જુએ ને ત્યાં આવા દાસ ભાવ દેખાતા હોય. સ્વામી ત્યાં આગળ ગાંધીનગરમાં હતા 2017ની સાલમાં 27મી ઓક્ટોબરનો દિવસ, અને એ વખતે સ્વામી અક્ષરધામના પરિસરમાં જે પાછળના ભાગમાં વોકિંગ કરવા માટે ગયેલા, તો વોકિંગની વચ્ચે જે સ્વામી બેસતા હોય, બેસી અને પછી સ્વામી આમ બધા વૃક્ષો સામે જોઈને કહે કે આ બધા કેવા નમે છે, એટલે કેટલા નમ્ર છે. એટલે સ્વામીને જ્યાં જુએ ને ત્યાં આગળ બધું દાસપણું દાસપણું એ જ અખંડ દેખાયા કરે છે. અને એ દાસપણું પણ પાછું કેવું, આપણું નોર્મલી આપણું દાસપણું એ એકદમ આમ કોઈક વ્યક્તિ નાનો પોતાને અનુભવતો હોય ને તો એકદમ લઘુતા ગ્રંથિમાં, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં આવી જાય અને એનાથી દુઃખી રહેતો હોય ને એવું એનું દાસપણું હોય. મહંત સ્વામી મહારાજનું દાસપણું કેવું? સ્વામી કહે કે એ તો કેફની બાબત છે. જ્યારે સ્વામી 2019ની સાલમાં નૈરોબી હતા અને 6ઠી ઓક્ટોબરનો દિવસ, એ વખતે અલ્પાહાર કરતાં કરતાં સ્વામી કહેવા માંડ્યા. સ્વામી કહે કે કરોડપતિ હોય કેટલા કેફથી બોલે કે હું કરોડપતિ છું.
યોગી બાપાની વાત સ્વામીએ કરી. બાપા કહે કે યોગી બાપા એટલા કેફથી બોલતા કે હું દાસ છું. એમને ખબર હતી કે દાસપણું એ શું છે, એ રાંકપણું નથી. સ્વામી કહે કે આપણે દાસપણું એટલે ગરીબાઈ માનીએ છીએ, લાચારી માનીએ છીએ, એટલે બળ આવતું નથી. એટલે એમના અંતરની અંદર એમના અનુભવ પ્રમાણે જ્યાં નિર્માનીપણું, અહમ શૂન્યતા, દાસપણું એ ખરેખર એક આમ ભગવાનને રાજી કરવાનો ગુણ છે, એક બહુ જ મહાનતા, આધ્યાત્મિક મોટાઈ, એ રીતે સ્વામી આને સમજે છે. અને એટલા માટે જ એ દાસપણાને લઈને કેફ અનુભવે છે. અને દાસના દાસ એમ એકદમ આનંદપૂર્વક સ્વામી વારંવાર એવી રીતે બોલે છે. તો સ્વામી તો એ દાસપણાની કમાણી, એ કમાણીને માને છે. જે 19ની જ સાલમાં જ્યારે 21મી જુલાઈના દિવસે સ્વામી બાપા અટલાદરામાં હતા અને એ વખતે સવારની બધી વિધિ પતાવી અને બાપા શયનખંડમાં ગયા અને એ વખતે અમુક વિશિષ્ટ પ્રસંગોની ગોષ્ઠી નીકળી અને એ વખતે સાહજિક સ્વામી બોલવા માંડ્યા. સ્વામી કહે કે સવારે પૂજા પછી બધાને હું પગે લાગું અને જે તમારો દાસ છું, તમારો દાસ છું, એવી રીતે હું બોલું છું. અને પછી બાપા કહે કે જો એકનો દાસ થાય તો પણ કેટલો જથ્થો મળે, એટલે કે કેટલી બધી સંપત્તિ, આધ્યાત્મિક પુણ્ય કેટલું મળે, અને બધાના દાસ થાય તો કેટલો મોટો લાભ થાય. એટલે સ્વામીએ દાસપણાને બહુ જ મોટો લાભ એ રીતે સ્વામી સ્વીકારે છે. અને એટલા માટે જ સ્વામી બાપા આ દાસપણે વર્તે છે. એટલે જો હવે ફરી આપણે વિચારીએ સ્વામી બાપાના દાસપણાની વિશેષતા શું છે, તો પહેલામાં પહેલી વિશેષતા તો એ ખરેખર અંતરથી એવું માને છે, સચ્ચાઈ એમના અંતરમાં છે. એટલે કે દાસપણાનો ગુણ ખરેખર છે. કોઈ વ્યક્તિમાં ના હોય અને કોઈક નમતો હોય ને, એનો અનુભવ આપણને જુદો થાય. અને ખરેખર કોઈક વ્યક્તિમાં એવો ગુણ હોય અને એ વ્યક્તિ નમતો હોય તો એ દાસપણાની સચ્ચાઈ આપણને દેખાય. બીજી વસ્તુ કે એમના મન, કર્મ, વચને આપણને આ દાસપણાનો અનુભવ થાય. ત્રીજી વસ્તુ કે દાસપણું અનુભવે છે કોઈ લાચારીથી નહીં, પણ ખુમારીને લઈને અનુભવે છે. અને સ્વામી તો ત્યાં સુધી બોલ્યા, વર્ષો સુધી સ્વામી ગુરુ તરીકે અનેક લોકોને માર્ગદર્શન આપે છે, અનેક લોકો એમને દંડવત કરે છે, એમની પૂજામાં, પોતાની પૂજામાં એમની મૂર્તિ રાખે છે, એમને ભગવાનનું સ્વરૂપ તરીકે સ્વીકારે છે. આટલું બધું સન્માન મળ્યા પછી સ્વામીએ ઘણી બધી વાર એવું કહેલું છે, જેમ કે 2020ની સાલમાં બાપા નૈનપુરમાં એવું બોલેલા 19મી ઓગસ્ટના દિવસે. સ્વામી કહે કે હજુય હું ગુરુ છું એવું મને મનાતું જ નથી. અને સ્વામી એવું બોલ્યા કે મને મનાવાનું જ નથી. સ્વામી કહે કે દાસના દાસના દાસ. સ્વામીએ 2022ની સાલમાં અમદાવાદમાં હતા, 20મી જુલાઈનો દિવસ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે જે મહંત સ્વામી મહારાજને પત્ર લખી અને જે ગુરુપદે સ્થાપેલા એ પ્રસાદીની તારીખ હતી. અને એ વખતે જે ઉત્સવ જેવું થોડું ઉજવાયેલું, અને એ વખતે સ્વામી બાપા બોલ્યા કે હું મારી જાતને ગુરુ માની શકતો જ નથી, ગમે એટલો પ્રયત્ન કરીએ. સ્વામી કહે કે આ બીજા બધા કહે છે તમે ગુરુ, પણ એ મનમાં બેસતું જ નથી. અને સ્વામી કહે કે ભગવાન જ બધું કરે છે. એટલે સ્વામીના તો આવા રોજના પ્રસંગો છે અને રોજ સ્વામી અખંડ આવી રીતે વર્તે છે. એ પછી જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય, સુષુપ્તિમાં. આમ તો જો કે ત્રણેય અવસ્થાઓથી પર આ ગુરુ છે અને અખંડ આવા એમનામાં ગુણો આપણને દેખાય છે. તો એ ગુણોનું જેમ બને એમ વધારે આપણે મનન કરીએ, જેમ બને એમ વધારે એનું અનુસંધાન કેળવીએ, તો આપણામાં પણ એ ગુણો આવે. અને એમની પણ જે રુચિ, જો આપણને કોઈ પણ વ્યક્તિની આ રુચિ છે એવું ક્યારે ખબર પડે, તો વારંવાર એ જ્યારે બોલે, એ જ્યારે વર્તે ને, એના પરથી આપણને ખ્યાલ આવે કે બરાબર છે, અખંડ આમનો અભિપ્રાય આવો જ હોવો જોઈએ. તો સ્વામી બાપાના જીવનમાંથી આપણને એમની ક્રિયા, એમની વાણી, એ બધામાંથી આપણને એવો અનુભવ થાય છે કે એ પૂર્ણ દાસપણે વર્તનારા, ભગવાનના દાસપણે વર્તનારા આ સંત છે. અને શ્રીજી મહારાજે વચનામૃત માં કહ્યું છે કે આવા જે દાસપણે રહેનારા ભક્ત હોય
એ મહાન છે, ખરેખર ભગવાનના ભક્ત છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દાસનો દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. મહંત સ્વામી મહારાજ ઘણીવાર આ પંક્તિ બોલતા હતા. અને છેલ્લું જે ચરણ છે ને એમનું જો દાસપણું એ ખાલી હમણાં જે વાત કરીને લાચારી કેમ નથી, તો છેલ્લું જે ચરણ કે ભગવાન એના રંગમાં રાચે છે, એમની નજર ત્યાં સુધી છે કે એ ભગવાન કેટલા રાજી થાય છે એવો વિચાર અખંડ એમને રહે છે. અને એને લઈને દાસપણે મહંત સ્વામી મહારાજ અખંડ રહે છે. આપણે એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને તો અનાદિકાળથી માન મોટપને એ બધામાં જ આનંદ આપણે લેતા રહ્યા છીએ. દાસપણાનો તો કોઈ દિવસ વિચાર કર્યો જ નથી, પણ એમનો અભિપ્રાય છે ને એમનું વર્તન આપણે નજર જોયું છે. તો એ રીતે આપણે વર્તી શકીએ, એમના દાસપણાના ગુણને આપણા જીવનમાં પણ કેળવી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.